વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। હું છું અંકુર ઠુમર અને મારો મુખ્ય વિષય છે એ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન। હવે આપણે ખાસ જે અભ્યાસ કરવાનો છે મહત્વનું આપણા શરીર અથવા તો જીવંત સૃષ્ટિ સાથે જે જોડાયેલું વિજ્ઞાન છે એમની સાથે એટલે કે જીવ વિજ્ઞાન। જીવ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો વિષય છે અને ખાસ એટલા માટે એક તો આપણે સજીવ સૃષ્ટિ સાથે જેમને જોઈ પણ શકીએ છીએ એનો અભ્યાસ પણ કરી શકીએ છીએ અને બીજી બાબતમાં એ બાબત પર ડિસ્કસ કરીએ કે ધોરણ 11 નું જીવ વિજ્ઞાન છે એ જે રાષ્ટ્રીય લેવલે જે પરીક્ષા લેવાય છે એક તો નીટ જેમના થકી BA MA BHMS BDS અને MBBS જે કાંઈ મેડિકલ લાઈન એટલે કે તમારા નામની આગળ જો ડોક્ટર લગાવવું હોય તો એમના માટે અતિ મહત્વનું જે કાંઈ સેશન છે એ ધોરણ 11 નું છે। ધોરણ 11 છે એમનું જે નીટ અને એમ્સ ની જે પરીક્ષા લેવાય છે એમની અંદર સૌથી વધારે ગુણભાર પણ છે એટલે કે અંદાજિત જે 50 થી 55% જે ગુણભાર છે એ જીવ વિજ્ઞાનનો છે। એટલા માટે જીવ વિજ્ઞાન એક અતિ મહત્વનો વિષય છે અને આ સમજવામાં પણ એકદમ સરળ છે અને તમને પણ એકદમ ભણવામાં પણ ઉત્સાહ રહેશે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે મૂળભૂત રીતે વાત કરીએ કે જે શબ્દ છે વિજ્ઞાન, પહેલા તો આપણે વિજ્ઞાન શબ્દની વાત કરીએ તો વિજ્ઞાન શબ્દ છે એ સાયન્ટિયા મૂળભૂત શબ્દ છે એ સાયન્ટિયા શબ્દ પરથી આવેલ છે। આમનો મૂળભૂત રીતે મતલબ થાય છે ઓળખવું। તો આ જે ઓળખવું છે એ ઓળખવું એટલે કે કોઈ પણ વસ્તુ છે એ તમને વધારે આગળ જતા ખ્યાલ આવશે કે આપણે જીવ વિજ્ઞાનની અંદર કઈ રીતે કોઈ પણ વસ્તુને ઓળખી શકાય। ત્યારબાદ આપણે જે જીવ વિજ્ઞાનની વાત કરીએ તો જે જીવ વિજ્ઞાન છે એને અંગ્રેજીમાં આપણે બાયોલોજી તરીકે ઓળખીએ છીએ। તો આ જે બાયોલોજી છે એમની વાત કરીએ તો જીવ વિજ્ઞાન એટલે કે જે જીવ સાથે અથવા જીવંત સૃષ્ટિ છે જીવંત સજીવો છે એમને અથવા એમનો અભ્યાસ કરતું એમને ઓળખતું શાસ્ત્ર અથવા તો એમનો શબ્દ સમજીએ બાયો એટલે કે જીવંત સજીવો અને લોગસ લોગસ બરાબર નો અભ્યાસ। તો બે શબ્દ જીવંત સજીવોનો અભ્યાસ એટલે કે બાયોલોજી। વિદ્યાર્થી મિત્રો આ જે બાયોલોજી શબ્દ છે એ બાયોલોજી શબ્દ લેમાર્ક અને ટ્રાવેર્નેસ નામના એટલે બે વૈજ્ઞાનિક એક તો લેમાર્ક અને ટ્રાવેર્નસ તો આ જે બે વૈજ્ઞાનિક છે લેમાર્ક અને ટ્રાવેર્નસ નામના જે વૈજ્ઞાનિક છે એમણે 1802 ની અંદર એટલે જે સાલ લખું છું એ 1802 એમની અંદર જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી શબ્દ આપ્યો। ત્યારબાદ એમના પિતાની વાત કરું તો બાયોલોજી છે એમના પિતા એરિસ્ટોટલ છે। તો આજે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વનસ્પતિ અને પ્રાણીઓ એમનું વર્ગીકરણ કર્યું। એ ઝૂઓલોજીના પણ પિતા છે, એમ્બ્રિયોલોજી છે એમના પણ પિતા તરીકે ઓળખવામાં। તો ઝૂઓલોજી એમાંય ખાસ કરીને જે પ્રાણીશાસ્ત્ર છે એ પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે એરિસ્ટોટલ જાણીતા છે અને મૂળભૂત રીતે જીવ વિજ્ઞાન છે એમના પિતા પણ એરિસ્ટોટલ છે। તો આ જે માહિતી છે મૂળભૂત રીતે આપણે એમને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ। બીજી બાબત તમે ધોરણ 8 9 અને 10 એમની અંદર બાયોલોજીનો એક પોર્શનનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો। હવે આ જે અભ્યાસ છે એમની અંદર કોષ એ આપણો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। ત્યારબાદ દ્વિઅંગી ત્રિઅંગી એવી જે વનસ્પતિ આવૃત બીજધારી અનાવૃત બીજધારી અને એમના સિવાયની જો બાબતની વાત કરું તો પ્રાણીની અંદર આપણે સછિદ્ર આવે, કોષ્ઠાંત્રી આવે, એમના સિવાય કંકતધ્રા આવે, એમના સિવાય પૃથુકૃમિ આવે, સૂત્રકૃમિ આવે, નુપૂરક આવે,
એમના આગળની વાત કરીએ તો જે નુપૂરકની પછી જે આગળ ઘણા બધા સમુદાય છે, તો કે સમુદાય તમને ખબર છે શૂળત્વચી છે. એમના સિવાય અસ્થિમત્સ્ય, કાસ્થિમત્સ્ય, એમના સિવાય ઉભયજીવી છે, વિહગ છે, સરીસૃપ છે, સસ્તન છે. આવા જે ઘણા બધા વર્ગ અને જે સમુદાય, જે લાસ્ટમાં 4 બોલ્યો ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, એ તમે અભ્યાસ કરી ગયા કે એ એક પ્રકારના વર્ગ છે. એમના સિવાય જે આગળ બોલ્યો છો એ બધા જ એક પ્રકારના સમુદાય છે. તો કોને સમુદાય કહેવાય, કોને વર્ગ કહેવાય? તો આ બધી જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપણે શરૂઆતના ગાળામાં અભ્યાસ કરશું કે કોને શું કહેવાય. એટલે પહેલો શબ્દ આપણે સાવ શાંતિથી ભણ્યા કે બાયોલોજી એટલે શું, બાયોલોજીનો મતલબ શું થાય. તો બાયોલોજી ના મતલબ જોયો, શબ્દ આપનાર જોયો, એમના પિતા કોણ છે એમની વાત કરી. હવે આપણે જે વાત કરીએ તો 8 9 10 ની અંદર કોષ વિશે પણ તમે અભ્યાસ કરી ગયા, થોડું ઘણું લીલ વિશે પણ અભ્યાસ કરી ગયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલે અમુક સજીવો છે એ સ્વયંપોષી છે, અમુક છે એ વિષમપોષી છે. તો આ જે બાબતનો આપણે અભ્યાસ કરી ચૂક્યા હોઈએ તો આ બેઝિક બાબત છે એનું આપણે પછી વાત કરીશું. હવે આગળ જોઈએ તો તમને આગળના ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા કે સૌપ્રથમ કોષ એ તમને ખ્યાલ છે જે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો સજીવનો જે રચનાત્મક અને ક્રિયાત્મક એટલે આપણા શરીરની રચના છે. દાખલા તરીકે કોઈ દિવાલ છે તો દિવાલ કોની બનેલી છે? તો દાખલા તરીકે બેલા હશે અથવા ઈંટ હશે, સિમેન્ટ હશે, અથવા તો જે કઈ ટેરેસનો ભાગ છે મતલબ છતનો ભાગ છે એમની અંદર લોખંડ હશે. તો આ બધી વસ્તુ ભેગી થઈ અને આખી દિવાલની રચના કરે. એમ આપણા શરીરની રચના કોણ કરે છે? તો આપણા શરીરની રચના છે કોષ કરે છે. હવે આ જે કોષ છે એ આગળ જતા જે કઈ આપણા શરીરની અંદર જે ક્રિયા થાય છે એ બધી જ ક્રિયા કોષની અંદર થાય છે. એટલા માટે એક શબ્દ આપ્યો હતો કે આપણો કોષ બરાબર રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આ જે કોષ છે એ કોષની સૌપ્રથમ શોધ 1665 ની અંદર, શોધ બરાબર 1665, રોબર્ટ હુક. ત્યારબાદ બીજા એક વૈજ્ઞાનિક આવ્યા જેમનું નામ છે રોબર્ટ બ્રાઉન. તો આજે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી. પણ આજે રોબર્ટ બ્રાઉને જે કોષ કેન્દ્રની શોધ કરી એ ઘણા વર્ષ બાદ એટલે કે 1831 ની અંદર શોધ કરેલી છે. પરંતુ 1674 એમની અંદર જે મેં ખાસ કરીને જીવ વિજ્ઞાનના મુખ્ય વૈજ્ઞાનિક કહેવાય જેમનું નામ છે એન્ટોની લ્યુવેનહોક. એટલે અહીંયા હું લખું છું લ્યુવેન અથવા લ્યુવેનહોક. તો આજે વૈજ્ઞાનિકે 1674 એટલે 1665 બાદ રોબર્ટ હુક. તો આ વૈજ્ઞાનિકે ખાસ માઇક્રો એટલે સૂક્ષ્મ, સ્કોપ એટલે જો. તો જે સૂક્ષ્મ જે જીવ વિજ્ઞાન છે દાખલા તરીકે માઇક્રોબાયોલોજી, they are study or deal with the small organism that are not observed by naked eye. મતલબ એવા જીવાણુ કે જે આપણને નરી આંખે દેખાતા નથી, જે નરી આંખે નથી દેખાતા એમને જોવા માટે જે સૌપ્રથમ માઇક્રોસ્કોપી એમનું સાધન છે માઇક્રોસ્કોપ, સૂક્ષ્મ દર્શક યંત્ર, એમનો અભ્યાસ કર્યો અને સૌપ્રથમ જીવંત કોષ છે એ જોયું. તો જીવંત કોષ સૌપ્રથમ જોવા વાળું કોણ? તો કે એન્ટોની લ્યુવેનહોક. તો આ આજકાલની વસ્તુ નથી. 1665 મતલબ ઘણા વર્ષો પહેલાની બાબત છે. ત્યારબાદ જે કોષ છે ખાના જેવી રચના છે તો એવી પણ વાત કરી હતી રોબર્ટ હુકે. રોબર્ટ બ્રાઉન છે એમણે એમની અંદરનું જે મુખ્ય સેન્ટર છે, એપિસેન્ટર કહી શકાય, જે આખા કોષની અંદર જે કઈ ક્રિયા થાય છે એ ક્રિયા માટે જે કઈ મહત્વનું છે, જે ક્રિયા કરે છે એમનું જે કંટ્રોલ કરનારું છે એ કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ.
તો વિદ્યાર્થી મિત્રો આ જે ન્યુક્લિયસની અંદર રંગસૂત્ર હોય એમની અંદર ડીએનએ હોય, એ ડીએનએ ની અંદર જનીન હોય. એ જનીનને મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કારક કીધું હતું. આજે મેન્ડલ છે પિઝમ સટાયો વટાણાનો ખાસ કરીને એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણના પ્રયોગનો અભ્યાસ કર્યો, જે પણ તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. તો એમણે જે પ્રભાવિતાનો જે નિયમ આપ્યો કે આપણા શરીરની અંદર વૈકલ્પિક કારક જેવી શબ્દની વાત કરી. ઊંચા જોડ માટેનું જનીન, નીચા જોડ માટેનું જનીન, તો બંને જનીન છે એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. અને જે મુખ્ય લક્ષણ લીધું હતું એ લક્ષણ હતું છોડની ઊંચાઈ એટલે કે વટાણાની ઊંચાઈ. તો ત્યારબાદ ઘણો બધો હાલના જે છેલ્લા 150 વર્ષની વાત કરીએ તો 150 વર્ષની અંદર સૌથી વધારે જીવ વિજ્ઞાન છે એ વિકસિત થયું. ખાસ જે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખૂબ જ વેલ ડેવલપ કહી શકાય કે નાની નાની જે માહિતી છે એ કદાચ માની લો કે આજના સમયની અંદર જે કોરોના વાયરસ છે એમનું જે ડીએનએ છે એ ડીએનએ એની સિક્વન્સ જોતી હોય તો એક દિવસની અંદર મળી જાય, એટલું બધું વિજ્ઞાન છે એ વિકસિત થઈ ગયું છે. હવે આપણે આ જે બેઝિક માહિતી આપી એમ બેઝિક માહિતીની અંદર મેં વાત કરી કે જીવ વિજ્ઞાનનો મતલબ શું થાય, જીવ વિજ્ઞાનના પિતા કોણ છે, જીવ વિજ્ઞાનની અંદર શરૂઆતના સ્તરે કયા વૈજ્ઞાનિકોનો ફાળો હતો એમની વાત થઈ. હવે આપણે જે આગળ વાત કરશું કે જીવ વિજ્ઞાન છે કઈ રીતના ગોઠવાયેલું છે, જેનું આપણે ઉદાહરણ દ્વારા ડિસ્કશન કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. પહેલું તો કે જે કઈ પરમાણુય અણુ છે, આખી જે સંગઠન જીવ વિજ્ઞાનના સંગઠનની વાત કરું છું, જે સંગઠન તમારા માટે અતિ મહત્વનું છે, કેમ કે આ શરૂઆતના લેક્ચરની અંદર જ તમને યાદ રહેશે અને તો તમે વ્યવસ્થિત સમજી શકશો. હવે જે ખાસ આપણે અભ્યાસ કરવાનો છે એ ઉપપરમાણુય કણો, ત્યારબાદ પરમાણુ અને પરમાણુ ભેગા થઈને અણુની વાત કરવાની છે. તો પહેલા સૌપ્રથમ આવશે ઉપપરમાણુય અણુ. આમની વધારે માહિતી છે એ તમને ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેમાં મળશે. ત્યારબાદ એમની અંદરથી બન્યા પરમાણુ, પરમાણુમાંથી બન્યા અણુ. અહીંથી આપણે ડિટેલમાં વાત કરવાની છે કે આજે અભ્યાસ ટોટલી કરીએ છીએ એક સંગઠન છે, ઓર્ગેનાઇઝેશન છે કે રિયલમાં આપણું શરીર શું ભેગું થઈ અને કઈ રીતના, તો કે આમને કહેવાય ઓર્ગેનાઇઝેશન. તો આ જે ઓર્ગેનાઇઝેશન છે, સંગઠન છે, આપણા શરીરનું નિર્માણ અથવા તો જે બને છે તો એ બને છે કઈ રીતના ગોઠવાયેલું છે એમની વાત કરીએ. બહુ ટૂંકમાંથી શરૂ કરી. ઉપપરમાણુય અણુ છે અથવા તો ઉપપરમાણુય અણુની જગ્યાએ આપણે શબ્દ વાપરશું ઉપપરમાણુય કણ. તો આ જે ઉપપરમાણુય જે કણો છે એ ભેગા થઈને પરમાણુની રચના કરે, પરમાણુ ભેગા થઈ અને અણુની રચના કરે અને આવા જે અણુ ભેગા થઈ અને મહાઅણુ બનાવે. હવે તમને વધારે ખ્યાલ આવશે કે શું કહેવા માંગુ છું. હવે એક પછી એક ડિટેલમાં વાત કરું છું. તો કે અણુ, તો કે ગ્લુકોઝનો અણુ, તો કે C6H12O6. દાખલા તરીકે એવી રીતના આપણા શરીરની અંદર લિપિડ પણ હશે એટલે કે ચરબી પણ હશે, ત્યારબાદ કાર્બોદિત પણ હશે, પ્રોટીન પણ હશે. તો આ બધા છે એમના બંધારણમાં લિપિડ હોય તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ફોસ્ફરસ આ ચાર હોય છે. કાર્બોદિત હોય તો કાર્બોદિતની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય. પ્રોટીન હોય તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર હોય. એવી જ રીતના ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અથવા તો આરએનએ હોય છે, એમના બંધારણની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે. તો આ બધા ભેગા થઈ અને જે કાંઈ રચના કરે એને અણુ કહેવાય. તો અણુના ઉદાહરણની અંદર કોણ, તો કે આ કાર્બોદિત છે એમની અંદર મોનોસેકેરાઇડ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, ઇરિથ્રોઝ, ઇરિથ્યુરોઝ, ઝાયલ્યુલોઝ. તો આ બધા છે એ અણુ થયા. એમના પછી અમીનો એસિડ આવે, ન્યુક્લિયોટાઇડ આવે, ન્યુક્લિયોસાઇડ આવે. તો આ જે બધા એક્ઝામ્પલ થયા એ ડીએનએ આરએનએ ના થયા, પ્રોટીન ના થયા. પ્રોટીન છે એ
અમીનો એસિડની લાંબી શૃંખલા છે. તો આવા બધા અણુ ભેગા થયા. હવે આ દાખલા તરીકે નાના નાના જે અણુ છે, દાખલા તરીકે ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ એક અણુ છે, એ ઘણા બધા ગ્લુકોઝ ભેગા થઈ અને સ્ટાર્ચ અથવા તો સેલ્યુલોઝ નું નિર્માણ કરે છે. જે કદમાં મોટો છે, જેમનો અણુભાર વધારે છે, એટલે આપણે એને મહાઅણુ કહીએ. તો મહાઅણુ છે એ ઘણા બધા. તો આના ઉદાહરણની વાત કરીએ, અણુના ઉદાહરણની વાત કરીએ તો અણુના ઉદાહરણ તો કે ઓછો મોલેક્યુલર વેઇટ ધરાવતા હોય એવા થાય. દાખલા તરીકે એમિનો એસિડ, બીજું તો કે ન્યુક્લિઓટાઇડ, એક અમીનો એસિડ, બીજું ન્યુક્લિઓટાઇડ, એમના પછી મોનોમર એટલે કાર્બોદિત છે. કાર્બોદિતનો જે એક અણુ છે એને મોનોમર કહેવાય. આ ન્યુક્લિઓટાઇડ, અમીનો એસિડ, એની આપણે આગળ વાત કરશું રિયલમાં શું છે. જે અંગ્રેજી શબ્દ હોય તો તમને વધારે ખ્યાલ આવશે. બીજું કે અમીનો એસિડ ભેગા થઈ અને જે રચના કરે છે જેને આપણે પ્રોટીન કહીએ છીએ, જેને આપણે પ્રોટીન કહીએ છીએ, એવી રીતના ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને જે રચના બનાવે છે એને આરએનએ અથવા તો ડીએનએ કહીએ છીએ. એવી રીતના કાર્બોદિતના મોનોમર ભેગા થઈ તો એને આપણે પોલીસેકેરાઇડ કહીએ છીએ. હવે આગળ વાત કરીએ. મહાઅણુ ભેગા થઈ અને કોષની અંગિકા બનાવે, એના વિશે તમને વધારે ખ્યાલ છે. તો કે મહાઅણુ ભેગા થઈ અને કોષની અંગિકા બનાવે. ઓર્ગેનલ ઓફ ધી સેલ, ઓર્ગેનલ ઓફ ધી સેલ એટલે કોષની અંગિકા. અને કોષની અંગિકાનો મતલબ થાય, તમે ઘણી બધી ભણી ગયા હશો, તમને નામ પણ આવડતું હશે. એક માની જાવ તો કે કણાભ સૂત્ર, પાવર હાઉસ ઓફ ધી સેલ. ઉર્જાઘર, કેમ કે આપણા શરીરમાં જે કઈ ઉર્જા પેદા થાય એ કણાભ સૂત્રમાં જ પેદા થાય છે. એક. બીજું હરિત કણ, જે વનસ્પતિમાં જોવા મળે છે. ત્યારબાદ રિબોઝોમ, કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર. તો આ જે અલગ અલગ છે એ મહાઅણુ છે. મહાઅણુ બધા ભેગા થઈ અને આવી અંગિકાઓનું નિર્માણ કરે છે. હવે એમના પછી કોષની અંગિકા ભેગી થઈ અને કોષનું નિર્માણ કરે. તો આ જે કોષ છે એ કોષને આપણે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખીએ છીએ. તો આ જે કોષ, હવે આ જે કોષ છે એ ભેગો થાય, મતલબ જે અંગિકા છે એ ભેગી થઈને કોષ બનાવે, કોષ ભેગા થઈને પેશી બનાવે. તો હવે કોષની એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આરબીસી, એમના સિવાય અધિચ્છદીય કોષ, ત્યારબાદ શુક્રકોષ, ચેતાકોષ, એમના સિવાય વાત કરીએ અંડકોષ. તો આવા ઘણા બધા કોષો. યકૃતના કોષ હોય તો એને હિપેટોસાઇટ કહેવાય, ફેફસાના કોષ હોય તો ન્યુમોસાઇટ કહેવાય. તો આવા બધા અલગ અલગ કોષ ભેગા થઈ અને જે નિર્માણ કરે જેને આપણે પેશી કહીએ છીએ. તો સૌપ્રથમ પરમાણુય અણુ, ત્યારબાદ પરમાણુ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધા પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. ત્યારબાદ અણુ, અણુ પછી મહાઅણુ, મહાઅણુ એટલે આ બધા ભેગા થઈને મહાઅણુ. આવા બધા ઘણા બધા ભેગા થઈ અને કોષની અંગિકા. આ કોષની અંગિકાના ઉદાહરણ છે. કોષની અંગિકા જેવી ઘણી બધી અંગિકા ભેગી થઈ અને કોષ. આવા ઘણા બધા કોષ ભેગા થાય. દાખલા તરીકે રુધિર, તો રુધિર એક પ્રકારની પેશી છે. તો કે રુધિર તો કે એક પ્રકારની પેશી છે જેને આપણે સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. તો આ જે સંયોજક પેશી છે એ ખાસ યાદ રાખજો કે રુધિર હોય તો એની અંદર આરબીસી, ડબલ્યુબીસી, ત્રાકણિકાઓ, એમના સિવાયના ઘણા ભક્ષક કોષો, મેક્રોફાજ, આ બધા જ છે. એમનું ખાસ ભેગા થઈ અને પેશીનું નિર્માણ કરે છે. તો રુધિર એક પેશી છે. એવી રીતના બીજી પેશીની વાત કરું તો અસ્થિ પેશી, ત્યારબાદ કાસ્થિ પેશી. એમના સિવાયની જો વાત કરું તો આપણા રુધિરની અંદર જે કાંઈ અંગ છે એ પેશીના જ બનેલા છે. દાખલા તરીકે ચેતાપેશી. તો આજે બધી પેશી અલગ અલગ ભેગી થઈ અને અંગનું નિર્માણ કરે. તો હવે હું વાત કરું છું અંગ. પેશી ભેગી થાય
અને પેશી ભેગી થઈ અને એક અંગનું નિર્માણ કરે. તો અંગના ઉદાહરણ કોણ થયા? તો કે એક થયું યકૃત, તો કે અંગ કહેવાય. હૃદય. એમના સિવાયની વાત કરું તો નાનું આંતરડું, ત્યારબાદ મોટું આંતરડું. એમના સિવાય જે કાંઈ હવે જે તંત્ર બોલું છું એ બધા તંત્ર યાદ રાખજો, કેમ કે અંગ છે એ અંગ ભેગા થઈને અંગ તંત્ર બને. અંગ તંત્ર આપણા શરીરની અંદર 9ની સંખ્યામાં હોય છે. ખાસ સમજવા જેવો પોઈન્ટ છે, એ પોઈન્ટ એ છે કે જે અંગ છે એ માની લો કે મુખ છે, મુખની અંદર જીભ છે, તાળવા છે, તાળવાની અંદર સખત તાળવું, નરમ તાળવું છે. એમના સિવાય ઉલા છે, શંકુ પ્રવર્ધ છે, થોડોક ઉપસેલો ભાગ છે. ત્યારબાદ મુખ, મુખ ગુહા, કંઠ નળી, અન્નળી, અન્નળી પછી જઠર, જઠર પછી નાનું આંતરડું, નાના આંતરડાની અંદર 3 ભાગ, શરૂઆતનો પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર. ત્યાર પછીની વાત કરું મોટું આંતરડું. મોટું આંતરડું છે એમાંથી નીચે તો ઉપર જતો ભાગ છે એ ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ, અધોગામી, મળાશય અને મળદ્વાર. વચ્ચે રહેલું આંત્રપુચ્છ, પણ એનું કોઈ કાર્ય છે નહીં, એપેન્ડિક્સ. તો વિદ્યાર્થી મિત્રો આ બધા અલગ અલગ અંગ થયા અને આવા અલગ અલગ અંગ ભેગા થઈ અને પાચન તંત્રની રચના કરે. એવી રીતના શ્વસન તંત્ર, તો નાસિકા છિદ્ર, નાસિકા ગુહા પછી નાસિકા કંઠનળી, કંઠનળી પછી આયા તમને ખ્યાલ હશે ઘાટી ઢાંકણ જેવી રચના, સ્વર પેટી જેવી રચના. ત્યારબાદ શ્વાસનળી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની, અંત્ય શ્વાસ વાહિકાઓ અને વાયુ કોષ્ઠનો સમાવેશ થાય છે. તો આ જે તંત્ર થયું એ શ્વસન તંત્ર થયું. એવી જ રીતના આ જે કિડની છે એ કિડની એક જોડ હોય છે જેમની અંદરથી મૂત્ર વાહિની બહાર આવે, મૂત્રાશય, મૂત્રજનન માર્ગ. આ એક તંત્ર થયું. અંતઃસ્ત્રાવી તંત્ર થઈ તો કે મગજની અંદર તમને જે ખબર છે તો અહીંયા 3 ગ્રંથિઓ આવેલી હોય. હવે જે વાત કરું છું એ અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરું છું. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એમની અંદર 3 પ્રકારની, ખાસ અહીંયા જે મગજનો ભાગ છે એમની અંદર 3 ગ્રંથિ હોય છે. પિચ્યુટરી ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, હાઇપોથેલેમસ છે. એમના સિવાય ગળામાં થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ છે. અહીંયા થાઇમસ ગ્રંથિ છે. મૂત્રપિંડના ઉપરના ભાગે એડ્રિનલ ગ્રંથિ છે, શુક્રપિંડ છે, અંડપિંડ છે, યકૃત અથવા તો યકૃત તો મોટા મોટી રાસાયણિક ફેક્ટરી છે, ગ્રંથિ છે, પણ અંતઃસ્ત્રાવો બનાવતું નથી. ત્યારબાદ સ્વાદુપિંડ છે. તો આ બધી જ અલગ અલગ જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી જે ગ્રંથિ છે એવા તંત્રને આપણે અંતઃસ્ત્રાવી તંત્ર કહીએ છીએ. ત્યારબાદ ચેતાતંત્ર છે. તો ચેતાતંત્ર પણ તમને ખ્યાલ છે કે ખાસ મગજ અને કરોડરજ્જુ, મગજમાંથી નીકળતી ચેતાઓ છે એને મસ્તિષ્ક ચેતા કહેવાય. કરોડરજ્જુમાંથી નીકળતી છે એને કરોડરજ્જુ ચેતા કહેવાય. તો આવી રીતના જે કઈ અંગ ભેગા થયા. હવે આ અંગ તમે સમજી શકો આવા જે ઘણા બધા આપણા શરીરની અંદર જે અંગ છે તો એ બધા અંગ ભેગા થયા. દાખલા તરીકે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર, એમાં પણ ઘણા બધા અંગ ભેગા થઈ અને આખા તંત્રની રચના કરે છે. દાખલા તરીકે માદા પ્રજનન તંત્ર છે તો એમની અંદર અંડપિંડ, અંડવાહિની નિવા, તો અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ. તો આજે આખા બધા અલગ અલગ અંગ ભેગા થઈ અને આખા તંત્રની રચના કરે છે. તો પેશી ભેગી થઈ અને અંગનું કામ કરે, અંગનું નિર્માણ કરે અને અંગ ભેગા થઈ અને અંગ તંત્રનું નિર્માણ કરે. તો આજે અંગ તંત્ર છે એ અંગ તંત્રના ઉદાહરણની વાત કરું તો આપણા શરીરની અંદર અંદાજિત 10 આવા તંત્ર છે. પહેલું તંત્ર હાવ શરૂઆત કરું છું તો કે એક છે પાચન તંત્ર, બીજું શ્વસન તંત્ર. આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ જેના દ્વારા થાય છે એ શ્વસન તંત્ર. ખોરાક લઈએ છીએ, અંતઃગ્રહણ કરીએ છીએ, પાચન કરીએ છીએ, જે જટિલ પદાર્થ છે, જટિલ અણુઓ છે એમનું રૂપાંતર સરળમાં કરીએ છીએ જેને આપણે પાચન તંત્ર તરીકે ઓળખીએ છીએ. એવી રીતના શ્વાસોશ્વાસ વાયુઓની આપલે માટેનું જે તંત્ર છે એને શ્વસન તંત્ર કહીએ છીએ. એમના પછી મહત્વનું રુધિરાભિસરણ તંત્ર. તો રુધિરાભિસરણ તંત્ર એટલે એવું તંત્ર કે જેમાં આપણે જે પોષક દ્રવ્યો લઈએ છીએ, વાયુ લઈએ છીએ તો
તો એ વાયુને આખા શરીરમાં એક એક કોષ અને એક એક પેશી સુધી જે પહોંચાડવાનું કામ કરે છે એ રુધિરાભિસરણ તંત્ર કામ કરે છે, જેમની અંદર હૃદયનો સમાવેશ થાય છે. હૃદય તમને કદાચ ખ્યાલ હશે કે હૃદય બે કર્ણક અને બે ક્ષેપક ધરાવે છે અને 1 મિનિટની અંદર અંદાજિત 72 વાર ધબકે છે. પણ એક જ્યારે સ્ટ્રોક મારે છે, એકવાર ધબકે છે, ત્યારે રુધિરમાંથી 70 મતલબ જે હૃદય છે એમાંથી 70 ml જેટલું રુધિર છે એ આગળ પસાર થાય છે, તો શરીરમાં વહન પામે છે. તો આવું જે તંત્ર છે એમની અંદર તમને યાદ છે ધમની અને શિરા, જેને રુધિર વાહિની તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે તંત્ર છે આખું એ ખોરાક, આપણા શરીરમાંથી જે ખરાબ કચરો છે એમને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરે છે. તો એ રુધિરાભિસરણ તંત્ર. ત્યારબાદ ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રનો મતલબ એવો થાય કે જે આપણા શરીરમાં જે નકામી નાઇટ્રોજન યુક્ત જે પેદાશ નીકળે છે, જેને આપણે યુરિયા, યુરિક એસિડ, તો આ જે યુરિયા, યુરિક એસિડ એકાઈ જે ખરાબ કચરો નીકળે છે એમને શરીરમાંથી બહાર કાઢવા માટે જે મહત્વનું રુધિર છે એમનું ગાળણ કરતું જે અંગ છે એને આપણે મૂત્રપિંડ તરીકે ઓળખીએ છીએ. અને મૂત્રપિંડ એટલે કે કિડની એમનો મહત્વનો ફાળો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે પેલું પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, એમના પછી કંકાલ તંત્ર. કંકાલ તંત્ર એટલે કે આપણા શરીરમાં 206 હાડકાં હોય છે. તો 206 હાડકાં હોય છે, એમની રિયલમાં કઈ જગ્યાએ? દાખલા તરીકે હાથની વાત કરીએ તો હાથની અંદર આ હાડકાનું નામ શું, અહીંયા બે હોય તો એમનું નામ શું, અહીંયા જે કાંઈ હાડકાં હોય છે એમનું નામ શું, કેટલી સંખ્યામાં હોય છે, એમ આખા શરીરના હાડકાં છે એમનો અભ્યાસ. કંકાલ બે પ્રકારના હોય છે, એક શરીરની બહારનું કંકાલ અને એક શરીરની અંદરનું કંકાલ. જે કંકાલ શરીરની બહાર હોય છે એને બહિર્કંકાલ કહેવાય અને જે કંકાલ શરીરની અંદર હોય છે એને આપણે અંતઃકંકાલ કહીએ. ઉદાહરણ જોઈએ તો કે વાળ, નખ, શિંગડા, ભીંગડા, ખરી અને પીછા, આ બધા જ બહિર્કંકાલમાં સમાવેશ પામે છે. ત્યારે કાસ્થિમય, કાસ્થિ એટલે તમને ખબર છે સ્વરપેટી છે. ત્યારબાદ આજે કર્ણપલ્લવ છે એમનો ભાગ છે, ગાંઠી ઢાંકણ છે, એમના સિવાય પાસળીઓને જોડતો ભાગ છે, કશેરુકાની વચ્ચે જે આપણે ગાદી કહીએ છીએ, જે અહીંયા પાછળનો ભાગ છે એને કરોડ સ્તંભ કહીએ, એમની વચ્ચે જે ગાદી હોય છે એને આપણે કશેરુકા કહીએ. એ જે ભાગ છે એ કાસ્થિ એટલે કે નરમ અસ્થિનો બનેલો. જે સખત અસ્થિ છે એ બધાને આપણે અસ્થિ અથવા તો મજબૂત અસ્થિ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના અસ્થિ અને કાસ્થિ એમ બે ભેગા થઈ અને ટોટલી કંકાલ તંત્રનું નિર્માણ કરે છે. હવે કંકાલ તંત્ર છે એમનું મુખ્ય કાર્ય આપણા શરીરને જે કાંઈ પોત મતલબ બંધારણ છે, આપણા શરીર આપણે ઊભા રહીએ છીએ તો એમના માટે જે જવાબદાર તંત્ર છે એ કંકાલ તંત્ર છે. આપણે ચાલી શકીએ છીએ, આપણે હલનચલન કે પ્રચલન કરીએ છીએ તો એમના માટે જવાબદાર કંકાલ તંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, કંકાલ તંત્ર પછી જો વાત કરવામાં આવે તો કંકાલ તંત્ર પછી ચેતા તંત્રનો સમાવેશ થાય. તો જે કાંઈ આપણી સંવેદનાઓ છે, સાંભળવાની, શ્રવણ અથવા તો સ્વાદ પારખવાની, દ્રષ્ટિની હોય કે સ્પર્શ સંવેદના હોય, તો આવી કોઈ પણ સંવેદના છે સંવેદનાને ગ્રહણ કરવી, એમનું ખાસ એનાલિસિસ, પૃથ્થકરણ કરવું અને એમની સામે જે રિસ્પોન્સ આપવો. પરાવર્તી ક્રિયા પણ તમે અભ્યાસ, તમે કોઈ પણ ગરમ વસ્તુને તમે અડી જાઓ છો તો ગરમ વસ્તુને તમે અડી જાઓ તરત જ તમારો હાથ લેવાઈ જાય છે. મતલબ તમારા સંવેદી તંત્ર છે, મગજ છે, એમને ખબર પડતી નથી, એમ છતાં તમારો હાથ લેવાઈ જાય છે, કારણ કે શરીરના રક્ષણ માટે તમે સાયકલ ચલાવી શકો છો, ગાડી ચલાવી શકો છો. એમના માટે જે કંઈ મહત્વનું છે એ ખાસ કરીને ચેતાતંત્ર છે, મગજ. કેમ કે આખા બોડીનું જે કંઈ નિયમન થાય છે એ ચેતાતંત્ર દ્વારા થાય છે. તો આ જે ચેતાતંત્ર છે એ ખૂબ જ મહત્વનું, જેમની અંદર મગજ અને કરોડરજ્જુ છે. કરોડરજ્જુની ફરતી બાજુએ રક્ષણ આપતો કરોડ સ્તંભ છે, મગજ છે એમને ફરતી બાજુએ રક્ષણ આપતો મસ્તિષ્ક સ્તંભ છે. અથવા તો આપણે જેને ખાસ કરીને ખોપરી કહીએ છીએ, તો ખોપરી છે એ ખોપરીનું કાર્ય રક્ષણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ચેતાતંત્ર પછી મહત્વની બાબત ઉપર વાત કરું, અંતઃસ્ત્રાવી તંત્ર, જેની મેં હમણાં થોડા સમય પહેલા તમને બધી વાત કરી દીધી.
તો આ થઈ અંતઃસ્ત્રાવી તંત્રની વાત. અંતઃસ્ત્રાવી જે તંત્ર છે એ અંતઃસ્ત્રાવી તંત્ર પછી બીજા ઉદાહરણ જો જોઈએ તો બીજા ઉદાહરણની અંદર આવશે પ્રજનન તંત્ર. તો આ પહેલું તંત્ર થયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું પ્રજનન તંત્ર. ત્યારબાદ નવમું છે એ લસિકા તંત્ર છે, જે રોગ પ્રતિકારકતા બક્ષે છે. અને એમના સિવાયની આના વાત કરીએ તો રોગ પ્રતિકારક તંત્ર. તો આ જે લસિકા તંત્ર છે એ આરબીસી ના નાશ અથવા તો આપણા શરીરની અંદર જે કાકડા હોય છે ગળામાં કે બહારથી કોઈ બેક્ટેરિયા આવે, વાયરસ આવે તો એનો નાશ કરવાનું કામ કરે છે. રોગ પ્રતિકારક તમને ખબર છે જે અસ્થિ મજ્જા છે એમાંથી WBC એટલે કે વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ અથવા વ્હાઇટ બ્લડ સેલ્સ. જે વ્હાઇટ બ્લડ સેલ છે એમની અંદર તમને ખબર તટસ્થ કણો આવે છે. એમના સિવાય બેઝોફિલ, ઇઓસિનોફિલ, ન્યુટ્રોફિલ, મોનોસાઇટ તો લિમ્ફોસાઇટ. આ જે કોષો છે બધા એ કોષો આપણને ખાસ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે આપણા શરીરમાં જે બહારથી એન્ટીજન આવે, જે તમે 8, 9, 10 ની અંદર આ બધું જ અભ્યાસ કરી ચૂક્યા છો એમની જ હું વાત કરું છું. તો જે કઈ બહારથી એન્ટીજન આવે છે એ મે બી બેક્ટેરિયા સ્વરૂપે હોય, વાયરસ હોય, કોઈ પ્રજીવ હોય, કોઈ ફૂગ હોય, તો આપણા શરીરમાં આવી અને આપણને રોગ કરે છે. તો એ રોગ ન કરે, આપણા શરીરને રક્ષણ આપવાનું કાર્ય છે એ કાર્ય ખાસ જે રોગ પ્રતિકારક તંત્ર કરે છે. ત્યારબાદ હવે જો આગળ વાત કરીએ તો અંગ તંત્ર છે એ આવા ઘણા બધા અંગ તંત્ર ભેગા થઈ એટલે કે શરીર અથવા તો દેહની રચના કરે. તો અંગ તંત્ર ભેગા થઈ શરીર અથવા તો દેહની રચના કરે છે. હવે આજે દેહની રચના થતી હોય તો આવા તો ઘણા બધા દેહ ભેગા થઈ જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ કે સૃષ્ટિનું નિર્માણ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આગળ વાત હું કરું છું. અત્યારે તમારે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો, ઉપપરમાણુવીય, એમાંથી પરમાણુ, અણુ, મહાઅણુ, કોષની અંગિકા, કોષ, પેશી, અંગ તંત્ર અને શરીર અથવા દેહની રચના કરે. તમારી પાસે એક શરીર આવી ગયું, દેહની રચના આવી, ત્યાં સુધીનું આપણે સંગઠનનું તંત્ર જોયું. જીવ વિજ્ઞાનની અંદર તમને બધાને ખબર છે આપણું વૈજ્ઞાનિક નામ, કોઈ પણ સજીવ હોય એનું સામાન્ય નામ, કેમ કે દુનિયાની અંદર એક સમાન નામ હોય એવું જોયું નહીં હોય. એટલે કે બધા જ અલગ અલગ પ્રાણીઓ છે એમને અલગ અલગ નામ આપવાની પદ્ધતિઓ છે. તો નામ શા માટે મહત્વનું? હવે આપણે જે આગળ વાત કરવાની, આગળનો પોઈન્ટ આપણો શરીરે અટકેલો છે, એક દેહ છે. દેહ ભેગા થઈને આગળ શું કરે એમની આપણે નેક્સ્ટ માં વાત કરીએ. પણ શું મહત્વનું છે એમાંથી જાતિ કોને કહેવાય, પ્રજાતિ કોને કહેવાય, કુળ કોને કહેવાય, ગોત્ર કોને કહેવાય, વર્ગ કોને કહેવાય, સમુદાય કે વિભાગ કોને કહેવાય. તો આજે એક પ્રકારનો ક્રમ છે એ તમારે ધોરણ 11 માં પણ કામ આવશે અને ધોરણ 12 ની અંદર પણ કામ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે વાત કરીએ એ વાતની અંદર આગળ પાછા વધીએ છીએ. સંગઠન સ્તરની અંદર આપણી પાસે એક વ્યક્તિ આવી ગયો, તો એક દેહ હતો. હવે દેહ હોય તો એને આપણે જાતિ ભેગી થઈ અને પ્રજાતિ ભેગી થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સંગઠનની અંદર આગળ વાત કરતા હતા ઓર્ગેનાઇઝેશન, આપણે એક વ્યક્તિ સુધી પહોંચી ગયા છીએ. હવે આ જે એક વ્યક્તિ છે એ એક વ્યક્તિ જેવી ઘણી બધી વ્યક્તિ ભેગી થાય જેને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. જાતિ એટલે કે સ્પીસીસ છે એ ખાસ કરીને આમની વ્યાખ્યા મારે કરવી હોય તો કે જાતિ એટલે સમાન, બાહ્યાકાર અને મોટા ભાગના અંતસ્થ લક્ષણો સમાન ધરાવતા હોય અને આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ પેદા કરી શકે. એવી સંતતિ પેદા કરે કે આગળ એ પણ પ્રજનન કરી અને આગળ પાછી સંતતિ પેદા કરી શકે, જેને જાતિ તરીકે ઓળખવામાં આવે છે.
આવી ઘણી બધી જાતિ ભેગી થાય અને ખાસ કરીને પ્રજાતિનું નિર્માણ કરે. તો જાતિ ભેગી થાય, પ્રજાતિ બને. પ્રજાતિ ભેગી થઈ અને ખાસ કુળનું નિર્માણ કરે. કુળ ભેગું થઈ ગોત્રનું નિર્માણ કરે. આવી રીતના ગોત્ર ભેગા થઈ વર્ગનું અને વર્ગ ભેગા થઈ સમુદાય કે વિભાગનું નિર્માણ કરે. એ ભેગા થઈ અને સૃષ્ટિનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જાતિ ભેગી થઈને પ્રજાતિ, પ્રજાતિ ભેગું થઈને કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિનું નિર્માણ થાય છે. હવે જાતની મેં તમને વ્યાખ્યા કીધી. હવે આવી તમે જે 5 સૃષ્ટિનો અભ્યાસ, તો કે આર એચ વી ટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું, જેમની અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ થાય છે. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી. આમની અંદર વાયરસ, લાઇકેન, એમના સિવાયના જે પ્રાયોન્સ અને વિરોઇડ્સ જેવા જે ખાસ નવા જે સજીવો છે એમનો આમની અંદર સમાવેશ થતો નથી. તમે બધા વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિનો થોડો અભ્યાસ કરી ચૂક્યા છો. તો કે વનસ્પતિ સૃષ્ટિ છે એમની અંદર તમને ખબર છે કે ખાસ લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, બીજધારી અને આવૃત બીજધારીનો સમાવેશ થાય છે. આવૃત બીજધારીમાં એકદળી અને દ્વિદળી વનસ્પતિનો સમાવેશ થાય છે. એવી જ રીતના પ્રાણી સૃષ્ટિનો પણ તમે અભ્યાસ કરી ગયા છો. કેમ કે પ્રાણી સૃષ્ટિ છે એમની અંદર આપણે આગળ વાત કરીએ તો સછિદ્રથી લઈ અને મેરુદંડી. મેરુદંડીની અંદર અનુધારી, અનુવિહીન, જડબા ધરાવનારા અને જડબા વગરના એટલે કે અનુવિહીન. તો અનુવિહીનની અંદર ચુષ્મુખા, અનુધારીની અંદર ખાસ કરીને શરૂઆતના પૂછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને લાસ્ટમાં આપણા જેવા આ સસ્તન છે એમનો સમાવેશ થાય છે. તો જાતિ ભેગી થઈને પ્રજાતિ, પ્રજાતિ ભેગી થઈને કુળ, કુળ ભેગું થઈને ગોત્ર. હવે અહીંયા સુધી જે મેં સૃષ્ટિ સુધી વાત કરી, હવે તમે એવો પણ અભ્યાસ કે કરી ગયા છો. આ બધું બેઝિક સાયન્સ છે. હવે તમે બે વસ્તુનો અભ્યાસ તમને મારે શીખવાડવો છે. એ પહેલો છે નિવસન તંત્ર. જે પણ તમે કે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો જેમ કે 2 પ્રકારના સજીવો હોય છે. નિવસન તંત્ર ખૂબ મહત્વનું છે. હવે નિવસન તંત્ર છે એ 2 ઘટકોનું બનેલું છે. એક જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. હવે જે જૈવિક ઘટકો છે, અજૈવિક ઘટકોની અંદર પાણી, એમના પછી જમીન, હવા, તાપમાન, પ્રકાશ, પોષક દ્રવ્યો, એ પછી લઘુ હોય કે ગુરુ હોય. આ બધાની અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય. જે કાંઈ સજીવો છે એટલે કે જાતિથી લઈ અને સૃષ્ટિ સુધી અથવા તો સૂક્ષ્મ જીવોથી માંડી સસ્તન સુધીના જે કાંઈ પ્રાણીઓ છે એ બધા જ સજીવોને જૈવિક કહેવાય. જૈવિક પ્લસ અજૈવિક બરાબર નિવસન તંત્ર. એમના પછી તમે જૈવિક વિશાલન પણ અભ્યાસ કરી ચૂક્યા હશો. એમના પછી પોષક જાળ, પોષણ શૃંખલા, પોષણ શૃંખલા ભેગી થઈને પોષણ જાળનું નિર્માણ કરતા હોય. તો આ બધા ઘટકો છે એ સામાન્ય રીતે આપણે નિવસન, એ પણ તમારે ધોરણ 11-12 ની અંદર ભણવામાં આવશે. હવે આપણે જે વાત કરવાની છે એક પોઈન્ટની વાત કરીએ અને આખા સિલેબસની બાબતની વાત કરીએ.
કે ધોરણ 11 ની અંદર કેટલો સિલેબસ ભણવાનો છે, કયા ચેપ્ટર બોટનીના છે, કયા ઝૂઓલોજીના છે. કેમ કે જે કાંઈ જીવ વિજ્ઞાન છે એ જીવ વિજ્ઞાન બે શાખામાં વિભાજિત છે. એક વનસ્પતિ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્રને બોટની કે બોટાની તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પ્રાણી શાસ્ત્ર ને ઝૂલોજી અથવા ઝૂઓલોજી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટોટલ કેટલા ચેપ્ટર છે એમની વાત કરીએ તો ટોટલ ધોરણ 11 ની અંદર 1 થી 5 એકમનો સમાવેશ થાય છે, જ્યારે ધોરણ 12 ની અંદર જીવ વિજ્ઞાનની અંદર 6 થી લઈ 10 એકમ, એકમ એટલે કે યુનિટનો સમાવેશ થાય છે. તો ટોટલ તમારે ધોરણ 11-12 દરમિયાન 2 યુનિટ ભણવાના રહેશે, મતલબ ધોરણ 11-12 ની અંદર ટોટલ 10 એકમ ભણવાના રહેશે. હવે પેલો જે એકમ છે એ એકમ 1 ની વાત કરીએ, અથવા તો યુનિટ નંબર 1. હવે યુનિટ નંબર 1 છે, એમનું નામ છે તો કે એમનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. સજીવ વિશ્વમાં વિવિધતા. હવે સજીવ વિશ્વમાં વિવિધતા છે એમની અંદર 4 ચેપ્ટરનો સમાવેશ થાય અને ખૂબ જ મહત્વના ચેપ્ટર છે નીટ માટે. તો આજે 4 ચેપ્ટરની વાત કરીએ તો પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ. તો આ જે સજીવ વિશ્વ છે એની અંદર કયા કયા સજીવો હોય, સજીવોનું નામકરણ કઈ રીતના થાય, એમને સાચવવા માટે હર્બેરિયમ કઈ રીતના બનાવવામાં આવે છે, આ સજીવોના લક્ષણો કેવા હોય છે, આ સભાનતા કોનું લક્ષણ છે, એમ પ્રજનન કોનું લક્ષણ, એમ અલગ અલગ લક્ષણ કોના છે, એ બોટાનિકલ ગાર્ડન કઈ રીતના પ્રાણીઓનું અને વનસ્પતિનું સંરક્ષણ થાય એવી બધી બાબતનો સમાવેશ થાય છે. બીજું જે ચેપ્ટર છે એનું નામ છે જૈવિક વર્ગીકરણ. હવે તમને ખબર એક રસોડું હોય તો રસોડા જેવી બાબતની અંદર પણ અલગ અલગ જે વાસણ છે એ કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય છે એમનું પણ વર્ગીકરણ હોય છે. લાઇબ્રેરીમાં જાવ તો અલગ અલગ પુસ્તકો છે એમનું પણ વર્ગીકરણ થયેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સજીવોનું વર્ગીકરણ કઈ રીતના થાય, મેં તમને વાત કરી એમ કે ફૂગ છે તો એમને 4-5 અલગ અલગ વર્ગની અંદર મૂકવામાં આવી. લીલ છે તો એની અંદર રોડોફાઇસી, ત્યારબાદ જે ખાસ કરીને ફાઇકોપ અને ક્લોરોફાઇસી, તો અલગ અલગ લીલ છે એમને અલગ અલગ વાતમાં, અને એવી રીતના ફૂગ છે તો ફાઇકોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, ફાઇકોમાઇસેટિસ. તો આ ફૂગ અલગ અલગ વર્ગમાં મૂકવામાં આવે. તો આ જે અલગ અલગ વર્ગમાં એ જૈવિક વર્ગીકરણ કહી શકાય. એમના પછી વનસ્પતિ સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિ છે એમની અંદર દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, એમના જીવન ચક્ર, એમની અંદર કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય, એમના ઉદાહરણ, એ બધાનો સમાવેશ થાય છે. અને છેલ્લે જે આ ચેપ્ટરનો આ યુનિટ છે એમનું અંતિમ ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિ સછિદ્રથી લઈ, સછિદ્ર છે, કોષ્ઠાંત્રી છે, કંકધરા છે, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, કાસ્તિમત્સ્ય, અસ્થિમત્સ્ય, એ સિવાયના ઉભયજીવી સરીસૃપ, વિહંગ અને સસ્તર, આ બધા પ્રાણીઓનો સમાવેશ થાય છે. એમના પછી એકમ નંબર 2 જોઈએ. તો એકમ નંબર 2 છે એમનું નામ છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો એ જ સમજાવે પ્રાણી અને વનસ્પતિમાં કેવા પ્રકારની રચનાઓ હોય છે. તો એમની અંદર પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 7 એમ 3 ચેપ્ટર છે એમનો સમાવેશ થાય છે. પહેલું છે સપુષ્પી, એટલે કે પુષ્પ આપનારી વનસ્પતિમાં બાહ્યાકાર વિદ્યા. તો બહારની બાજુમાં જેમની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ,
બીજ, પુષ્પ જે તમને બહારની બાજુથી દેખાય છે એમનો અભ્યાસ કરવાનો છે. પર્ણની ગોઠવણી કઈ રીતના છે, શિરાની ગોઠવણી કઈ રીતના છે, ફેબેસી, લિલિએસી અને સોલેનેસી એવા 3 કુળનો અભ્યાસ કરવાનો છે. એમના પછી ચેપ્ટરની આપણે વાત કરીએ તો એ ચેપ્ટરની અંદર સપુષ્પી વનસ્પતિમાં અંતસ્થ રચના. તો આની અંદર તમારે એક દળીનો આડો છેદ, મૂળનો લ્યો, પ્રકાંડનો લ્યો, પછી દ્વિદળીનો મૂળ, પ્રકાંડ અને પર્ણનો આડો છેદ. એમના સિવાય જલવાહક તંત્ર છે, અનવાહક પેશી તંત્ર છે, એ બધાનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. એમના પછી પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો આમની અંદર વંદો, અળસિયું અને દેડકો એમ 3 પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે. બરોબર છે. એમના સિવાય આપણા શરીરની જે કઈ પેશી છે, સ્નાયુ પેશી હોય, રુધિર પેશી હોય, જે કઈ અધિચ્છદીય પેશી છે એમનો અભ્યાસ કરવાનો. એકમ નંબર 3 ખાસ કરીને કોષ રચના અને કાર્યોનો સમાવેશ થાય છે, જેમની અંદર 8, 9 અને 10 એવા 3 ચેપ્ટરનો સમાવેશ થાય છે. 8મું ચેપ્ટર છે એ કોષ એ એકમ તરીકે લીધેલ છે, જે ખાસ એમના માટે કોષ એ એકમ છે, પણ કોનો? તો કે જીવનનો. તો કોષ જીવનનો એકમ છે. એમની અંદર બધી જ અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, રિબોઝોમ, કોષ કેન્દ્ર આ બધાનો તમારે અભ્યાસ કરવાનો છે. એમના પછી જે છે એ ચેપ્ટરનું નામ છે જૈવિક અણુ, જેની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો અમુક હોય તો એમનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ 10મું ચેપ્ટર છે એ કોષ ચક્ર અને કોષ વિભાજન. હવે કોષ ચક્ર અને કોષ વિભાજન એટલે એક કોષમાંથી 2 કોષ કઈ રીતના બને છે, જેમના માટે તમને ખબર છે 4 મુખ્ય અવસ્થા છે. આમ તો આંતરાવસ્થાની અંદર G1, S, G2 તબક્કો અને M તબક્કાનો સમાવેશ થાય છે. M તબક્કો છે એમની અંદર ભાદના અવસ્થા, ભાદનોત્તરાવસ્થા અને પેલા સૌપ્રથમ પૂર્વાવસ્થા, ભાદનાવસ્થા, ભાદનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. એમની અંદર વાત કરીએ સંભાજન, એક કોષમાંથી 2 કોષ બને. અર્ધીકરણની ક્રિયા છે જે શુક્રકોષ અને અંડકોષ બનવાની ક્રિયા છે. વનસ્પતિમાં પરાગરજ અને અંડકોષ બનવાની ક્રિયા છે, જેને આપણે ખાસ કોષ વિભાજનના અર્ધીકરણ તબક્કાની અંદર આપણે મૂકી શકીએ. ત્યારબાદ 2 બીજા એકમ હજી બાકી છે ધોરણ 11 ના. એ એકમની વાત આપણે કરીએ તો એ એકમ છે તો એમની અંદર એકમ નંબર 4 નો સમાવેશ થાય છે. યુનિટ નંબર 4. યુનિટ નંબર 4 છે એમની અંદર ટોટલ 5 ચેપ્ટર નો સમાવેશ કરેલ છે. તો એ 5 ચેપ્ટર ક્યાં છે એમના વિશે આપણે થોડી માહિતી જોઈએ. તો આ છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. આ ચેપ્ટર છે એનું નામ છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો પ્લાન્ટ ફિઝિયોલોજી. તો પ્લાન્ટ ફિઝિયોલોજી છે એમના પહેલું ચેપ્ટર છે વનસ્પતિઓમાં વહન, એટલે કે અનવાહક પેશી અને જે જલવાહક પેશી છે એ અનવાહક અને જલવાહક પેશી છે એમની વાત કરી અને એમની અંદર ખનિજ દ્રવ્યો, પાણી અથવા તો બીજા જે અંતઃસ્ત્રાવો છે એનું કઈ રીતના વહન થાય એ અભ્યાસ કરવાનો છે. બીજું જે ચેપ્ટર છે એનું નામ છે ખનિજ પોષણ. તો આ જે ખનિજ પોષણ છે એ વનસ્પતિને કેલ્શિયમની જરૂર ક્યાં છે, મેગ્નેશિયમનું કાર્ય શું, મેંગેનીઝનું કાર્ય શું, ઝિંકનું કાર્ય શું, મોલિબ્ડેનમનું કાર્ય. તો આવા જે કઈ ખનિજ દ્રવ્યો છે એમનું રિયલમાં શું કાર્ય છે એમનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ અથવા તો વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ છે એમનું કાર્ય શું? તો કે તમે ક્રિયા ભણી ગયા છો. 6CO2 plus 6H2O gives C6H12O6 plus 6O2. આ 6O2 આપણે જારક શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ. તો ઓક્સિજન વપરાતો હોય અને શક્તિ છૂટી પડતી હોય તો આપણે જારક શ્વસન કહીએ છીએ. તો આ જે જારક શ્વસન છે બરોબર છે એમની અંદર આપણે શર્કરાનો આપણે ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે. તો પ્રકાશ સંશ્લેષણ છે રિયલમાં સૂર્યપ્રકાશની હાજરીમાં, હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગા થઈ ગ્લુકોઝ બનવાની ક્રિયા છે. એમના પછી પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં
શ્વસનની ક્રિયા. શ્વસનની ક્રિયા એટલે આના કરતા ઊંધો અભ્યાસ કરવાનો છે. તો કે C6H12O6 plus 6O2 gives 6CO2 plus 6H2O plus 686 કિલો કેલરી. જે કાંઈ ઊર્જા મુક્ત થાય છે એમની વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ વનસ્પતિઓમાં શ્વસનની ક્રિયા છે તો એ આપણામાં થાય છે. એવી જ રીતના વનસ્પતિમાં શ્વસન થાય છે, જે તમે અજારક શ્વસન અને જારક શ્વસન બંનેનો અભ્યાસ કરી ચૂક્યા છો. તો આલ્કોહોલ આથવણની ક્રિયા છે, લેક્ટિક એસિડ આથવણની ક્રિયા છે, દૂધમાંથી દહીં બનવાની ક્રિયા છે, અથવા તો તમે બહુ દોડો છો ત્યારે જે પગની અંદર લેક્ટિક એસિડનો ભરાવો થાય છે અને પગ દુખે છે, તો બહુ આવું થાય છે ત્યારે લેક્ટિક એસિડ આથવણની ક્રિયા થાય છે. એમના પછી વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. તો કદમાં વધારો છે, કદમાં કોષોનો હોય કે મારા કદમાં વધારો. તો ઘણીવાર તમે સાંભળ્યું હશે વૃદ્ધિ. તો વનસ્પતિમાં વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે. જે કાંઈ વનસ્પતિ છે એને વાવી હોય તો આજ તમે જોવો તો 5 પાંદડા હોય, 2-5 દિવસ પછી જોવો તો 10 પાંદડાની સંખ્યા 12 ની થઈ ગઈ હોય, તો એમની વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસ એ એવી ક્રિયા છે કે જેમના દ્વારા અંગ સર્જન થાય. વિકાસ અને વૃદ્ધિ, વિકાસ એ રિયલમાં વૃદ્ધિ અને વિભેદન બે ક્રિયાઓનો સમાવેશ થાય. જ્યારે ચેપ્ટરનો આપણે અભ્યાસ કરશું ત્યારે એમનો ડિટેલમાં અભ્યાસ કરશું. બરોબર છે? ત્યારબાદ હવે સૌથી મહત્વનો 5મો એકમ, માનવ દેહ ધર્મ વિદ્યા. તો આ જે માનવ દેહ ધર્મ વિદ્યા છે એમની અંદર 7 ચેપ્ટરનો સમાવેશ થાય છે. તો કે ક્યાંથી શરૂ થાય? તો કે 16, 17, 18, 19, 20, 21 અને 22. બરોબર છે? તો અહીંયા જે ચેપ્ટર છે રિયલમાં 11 છે, 12 છે, આ 13 છે, આ 14 છે અને આ 15. 16 થી શરૂ થાય તો 16, 17, 18, 19, 20, 21 અને 22. જે પહેલું ચેપ્ટર છે શોર્ટમાં કહીએ તો પાચન તંત્ર, પરંતુ ડિટેલમાં થોડું કેવું હોય તો પાચન અને અભિશોષણ. આ બે શબ્દ મહત્વના છે. તો પાચન કોને કહેવાય? જે જટિલનું સરળમાં રૂપાંતર કરે, ઉત્સેચક દ્વારા ક્રિયા થતી હોય છે. યાંત્રિક પાચન પણ થતું હોય, રાસાયણિક પાચન પણ થતું હોય. બરોબર છે? ત્યારબાદ શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે. જે શબ્દ વાપરેલો છે ખાસ યાદ રાખજો, શ્વાસ અને વાયુઓની આપલે. તો વાયુઓની આપલે એટલે આપણે ખબર ઓક્સિજન લઈએ અને CO2 બહાર કાઢીએ. એમના માટે જે ફેફસા વાળું જે આખું તંત્ર છે એ તંત્ર છે એમનો સમાવેશ થાય છે. ત્યારબાદ એમના પછીનું ચેપ્ટર છે, એમનું નામ છે દેહજળ અને પરિવહન. તો આ જે દેહજળ અને પરિવહન ચેપ્ટર છે જેની અંદર રુધિરાભિસરણ તંત્ર જેને આપણે કહીએ છીએ, હૃદય દ્વારા જે શરીરમાં ધમની શિરાઓ દ્વારા જે કાંઈ વહન થાય છે એમનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. તો ઉત્સર્ગ પદાર્થો અને એના નિકાલની વાત કરીએ તો આપણા શરીરની અંદર યુરિયા જેવા પદાર્થો, યુરિયા જેવા નકામા, કેમ કે આ જો શરીરમાં ભેગા થાય વધારે પડતો CO2 આપણે શું કરવાનું બહાર કાઢી નાખીએ, કેમ કે CO2 આપણા માટે ઝેરી છે. તો આ જે ઉત્સર્ગ પદાર્થો છે, યુરિક એસિડ છે, યુરિયા છે, વધારે માત્રામાં યુરિયા બને, 25 થી 30 ગ્રામ જેટલું ડેઈલી બને છે. તો આજે મૂત્રના નિર્માણની ક્રિયાવિધિ છે એ આપણે ઉત્સર્ગ પદાર્થો અને તેના નિર્માણમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ 20મું છે, એમનું નામ છે કંકાલ તંત્ર. હવે આ જે કંકાલ તંત્ર છે એને આપણે પ્રચલન અને હલનચલન અંતર્ગત મૂકેલું છે. પ્રચલન અને હલનચલન. હવે જો હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં તો એમને પ્રચલન કહેવાય, પરંતુ એક જગ્યાએ રહીને કોઈ મૂવમેન્ટ કરું છું તો એમને આપણે હલનચલન. તો બધા જ પ્રચલન એ હલનચલન છે, પરંતુ બધા જ હલનચલન છે એ પ્રચલન નથી, પણ બંને વચ્ચે એટલો તફાવત નથી. ત્યારબાદ જે કાંઈ ચેપ્ટર છે એમનું નામ છે ચેતાકીય નિયંત્રણ, ચેતાકીય
નિયંત્રણ અને સહનિયમન. સહનિયમન. તો ચેતાકીય અને નિયંત્રણ છે એમની અંદર મગજ, કરોડરજ્જુ, એમના દ્વારા જે કઈ સંવેદના, કાન, આંખ, પરાવર્તી ક્રિયા, ચેતાકોષની રચના, એમના પછી ધ્રુવીકરણ, વિધ્રુવીકરણ, પુનઃધ્રુવીકરણ, ચેતાક્ષ ની અંદર વહન, એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિ વેગનું વહન. તો આ બધી જ ક્રિયાઓની સંપૂર્ણ માહિતી વિગતવાર આપેલી છે. એમના પછી રાસાયણિક સહનિયમન. અહીંયા ચેતાકીય એટલે ચેતા દ્વારા થાય છે, અહીંયા રાસાયણિક સહનિયમન. હવે રાસાયણિક એટલે અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો એક પ્રકારના રસાયણો છે જેમના કારણે રાસાયણિક નિયમન પણ થાય છે અને બીજા શબ્દોમાં કહીએ તો સંકલનની ક્રિયા પણ થાય છે. એક સાથે બીજી ક્રિયાઓ કઈ રીતના જોડાયેલી હોય છે એમનો અભ્યાસ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આજે ટોટલ પહેલો એકમ, બીજો એકમ, ત્રીજો એકમ, નીટની દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વનો જે એકમ છે એ સજીવ વિશ્વમાં વિવિધતા છે. સૌથી વધારે મહત્વનો એકમ પહેલો એકમ છે અને એમના પછી સૌથી વધારે મહત્વનો એકમ માનવ દેહ ધર્મ વિદ્યા છે. તો આપણે સૌપ્રથમ વાત કરશું એકમ નંબર 1, ત્યારબાદ વાત કરશું એકમ નંબર 5. તો આ બે એકમ પહેલા ભણશું, પછી આપણે બીજા એકમ છે એમનો અભ્યાસ કરશું. ત્યારબાદ આપણે વાત કરશું કે રિયલમાં બ્રાન્ચ ઓફ બાયોલોજી, કે બાયોલોજી છે એમની અંદર કેટલી બ્રાન્ચ છે એમનો સમાવેશ થતો હોય છે. તો ઘણી બધી બ્રાન્ચ છે એમની અંદર સમાવેશિત થતી હોય છે અને આ જે બ્રાન્ચ છે એમની અંદર માની લો પહેલી બ્રાન્ચ છે એપીકલ્ચર. એપીકલ્ચર એટલે મધમાખી ઉછેર કરતી બ્રાન્ચ છે. ત્યારબાદ એન્જિયોલોજી છે. એન્જિયોલોજી એટલે એવી બ્રાન્ચ કે જે એન્જિયો એટલે તમને ખબર એન્જિયોગ્રાફી કરે. તો એન્જિયો એટલે જે ધમની અને શિરા જે કઈ એમનું વહન કરતી હોય એમનો અભ્યાસ કરતી બ્રાન્ચ છે અને એન્જિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એરાનિયોલોજી અથવા એરાનિયોલોજી જે કરોળિયાને અભ્યાસ કરતી શાખા છે, બરોબર. ત્યારબાદ ઓર્નિથોલોજી પક્ષી સાથે જોડાયેલું, તમને ખબર છે ડોક્ટર સલીમ અલી ભારતના પ્રખ્યાત પક્ષીવિદ છે. જે ઓર્નિથોલોજી છે એ પક્ષીઓના અભ્યાસ સાથે જોડાયેલી શાખા છે. આર્થ્રોલોજી, આર્થ્રોલોજી એટલે તમને ખબર છે જે ડોક્ટર જે આપણા હાડકાના ડોક્ટર હોય છે, તો એ જે હાડકાના ડોક્ટર છે એ જે શાખા સાથે જોડાયેલા એ શાખા છે એમને આર્થ્રોલોજી કહેવાય. ત્યારબાદ કાર્ડિયોલોજી. કાર્ડિયોલોજી મતલબ કાર્ડિયો મતલબ હૃદય. તો આ જે કાર્ડિયોલોજી છે એ હૃદય છે એમના ડોક્ટર છે એમની સાથે જોડાયેલી શાખા છે. ડોક્ટર છે એમને કાર્ડિયોલોજિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ વસ્તી છે એ વસ્તી સાથે જોડાયેલી શાખા એને ડેમોગ્રાફી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે શબ્દ સમજવા જેવો છે કે સાયટોલોજી. સાયટોલોજી મતલબ કોષ વિજ્ઞાન છે. તો કોષ વિજ્ઞાન સાથે જોડાયેલી શાખા છે જેને આપણે સાયટોલોજી તરીકે ઓળખીએ છીએ. એમના સિવાયની ખાસ કરીને બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી. બાયોટેકનોલોજી એટલે ખાસ એવી શાખા કે જેમની સાથે જીવ, સૂક્ષ્મ જીવનો ઉપયોગ કરી અને ક્યાંય તમને કદાચ ખબર હશે તો ઘણી બધી ઇન્સ્યુલિન છે, ફેક્ટર નંબર 8 છે બ્લડ ક્લોટિંગનું, આ બધાનું પ્રોડક્શન કરવામાં આવે છે. એમના સિવાય ઇકોલોજી છે. ઇકોલોજી એવી શાખા છે જે પર્યાવરણ શાખા સાથે જોડાયેલી છે જેમની અંદર નિવસન તંત્ર આ તે જે કાંઈ બધું જોડાયેલું હોય છે. ત્યારબાદ હિમેટોલોજી, રુધિરનો અભ્યાસ કરતી શાખા. તો રુધિરનો જે અભ્યાસ કરતી શાખા છે જેને આપણે હિમેટોલોજી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ગાયનેકોલોજી. ગાયનેકોલોજી એટલે તમને ખબર છે માદા પ્રજનન તંત્ર છે એમની જે સાથે જોડાયેલી શાખા છે એમને ગાયનેકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે લીવર છે જે જમણી બાજુ હોય છે, તમને ખબર આપણી 3 ગ્રંથિઓ હોય છે પાચન તંત્રની, તો એમની 3 ગ્રંથિઓ છે એમના જે ખાસ યકૃત છે, મોટા મોટી જે રાસાયણિક ફેક્ટરી છે આપણા શરીરની, તો એમની સાથે જે જોડાયેલી શાખા છે એ શાખાને આપણે હિપેટોલોજી. પેશી વિદ્યા છે તો એમની સાથે જોડાયેલી આપણા શરીરની કોઈ પણ પેશી હોય એમની સાથે જોડાયેલી જે શાખા છે એને આપણે હિસ્ટોલોજી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સ્નાયુ છે એમની સાથે જોડાયેલી શાખા એમને માયોલોજી.
ત્યારબાદ મોલ્યુસ્કા જે મૃદુકાય છે એમના અભ્યાસ કરતી શાખા એને મેલેકોલોજી. એમના સિવાય દાંત છે, દાંત સાથે જોડાયેલી ઓડેન્ટોલોજી. અને તમને બધાને સારી રીતના ખ્યાલ હશે કે જે ઘણા લોકોની અંદર કેન્સર જોવા મળતું હોય, કેન્સર કોઈ પણ પ્રકારનું હોય, તો કેન્સર સાથે જે જોડાયેલી શાખા છે જેને આપણે ડોક્ટર હોય તો ઓન્કોલોજીસ્ટ અને શાખા હોય તો ઓન્કોલોજી. ત્યારબાદ કાન છે, કાન, એમની સાથે જે અભ્યાસ કરતી શાખા છે એને ઓટોલોજી તરીકે ઓળખીએ છીએ. અને ઓપ્થેલ્મોલોજી, ઓપ્થેલ્મોલોજી એટલે જે આંખ છે એમની સાથે અભ્યાસ કરતી ખાસ જે શાખા છે. ત્યારબાદ બોટનીની વાત કરી, મેં ઝૂઓલોજીની વાત કરી. બોટની, ઝૂઓલોજી આ બધી જે શાખા છે એ શાખા પણ બાયોલોજીની અંદર સમાવેશ પામે છે. એમના પછી તમને કદાચ ખબર હશે વાયરસને અભ્યાસ કરતી શાખા વાયરોલોજી, બેક્ટેરિયાનો અભ્યાસ કરતી બેક્ટેરિયોલોજી, એકદમ સૂક્ષ્મ ખાસ કરીને માઇકોપ્લાઝમા, વાયરસ, બેક્ટેરિયા આવા બધા જે કઈ સૂક્ષ્મ જીવો છે એમની સાથે અભ્યાસ કરતી માઇક્રોબાયોલોજી. એમના પછી વાળ છે એમની સાથે અભ્યાસ કરતી ટ્રાઇકોલોજી. આનુવંશિકતા અને તમને ખબર હશે ભિન્નતા, તો આનુવંશિકતા અને ભિન્નતા છે એ જીનેટિક્સની અંદર સમાવેશ પામે છે. ડીએનએ આરએનએ સાથે જે અભ્યાસ કરવાનો છે મોલેક્યુલર બાયોલોજી સાથે. એવી જ રીતના ગર્ભનું જે કાંઈ નિર્માણ થાય છે, જન્યુનું નિર્માણ, જન્યુનું વહન, ફલનની ક્રિયા છે જેને આપણે એમ્બ્રિયોલોજી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે તમને ખબર છે કે બ્રાયોલોજી, દ્વિઅંગીનો અભ્યાસ કરીએ તો બ્રાયોલોજી, ત્રિઅંગીનો અભ્યાસ કરીએ તો ટેરિડોલોજી. એવી જ રીતના આપણે ખાસ કરીને જે જિમ્નોસ્પર્મ છે, અનાવૃત બીજધારી છે, એમનો અભ્યાસ કરતી શાખા છે એમને જિમ્નોલોજી તરીકે ઓળખીએ છીએ. તો ફૂગ છે એમના અભ્યાસને માઇકોલોજી પણ કહેવાય, લીલ છે એમના અભ્યાસને ફાઇકોલોજી પણ કહેવાય. તો આજે મેં તમને શાખા તમને જે કંઈ સમજાવી છે એ શાખા મેં બહુ થોડી વાત કરી છે, કેમ કે આ બધું બાયોલોજી બહુ ડિટેલમાં છે. એમની મેં થોડી શાખાની વાત કરી છે કે ઘણા બધી શાખાની વાત થાય પછી થોડું બાયોલોજીમાં આપણે જે નેક્સ્ટ લેક્ચરનો અભ્યાસ કરશું એમની અંદર ફાધર ઓફ ડિફરન્ટ બાયોલોજી બ્રાન્ચ અથવા જે કઈ બાયોલોજીના જે પિતા છે, મેં તમને જે ખાસ એક શબ્દ વાપર્યો તો ઝૂઓલોજી, બાયોલોજી અને એમ્બ્રિયોલોજી, એમના પિતા એરિસ્ટોટલ છે. તો એવી રીતના એન્ટીબાયોટિકના પિતા કોણ, રસીકરણના પિતા કોણ, બર્ડમેન ઓફ ઇન્ડિયા કોણ, તો આ બધી જ વાત છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે બધી માહિતી છે એ ખાલી સમજવા માટેની માહિતી છે, જે તમે ખાસ યાદ રાખજો, રિવાઇઝ કરજો.